નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઉત્તપમ હાંડવાને બોલાવી દે તેવો નવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 1 કપ મગની દાળને 5 કલાક પલાળી લઈ લીધી છે અને દાળ ખૂબ સારી રીતે પલળી ગઈ છે। જો તમારી પાસે સમય ઓછો હોય તો ગરમ પાણીમાં 1 કલાક પલાળીને પણ આ નાસ્તો બનાવી શકો છો। હવે દાળને જારમાં ઉમેરી દઈએ। સાથે તેમાં ઉમેરીશું 1/4 કપ દહીં, 3 લીલા મરચાં, 1 ઇંચ આદુ, 5 જેટલી લસણની કળી અને થોડું પાણી ઉમેરી એકદમ સ્મૂથ પીસી લઈએ। તો બેટર બનીને તૈયાર છે। હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે તેમાં ઉમેરીશું અડધો કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, 1 ઝીણું સમારેલું ટમેટું, 1 ઝીણી સમારેલી ડુંગળી, અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। હવે નાસ્તાને ફૂલેલો બનાવવા માટે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો, સાથે થોડું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો નાસ્તા માટેનું બેટર તૈયાર છે। હવે એક પેનમાં ઉમેરીશું 2 મોટી ચમચી તેલ, સાથે થોડી રાઈ, થોડા સફેદ તલ અને મીઠા લીમડાના પાન। હવે ઉપરથી બેટર ઉમેરી દઈએ અને સરખી રીતે ફેલાવી દઈએ। થોડા સફેદ તલ। હવે બંને સાઈડ સારી રીતે કૂક કરી લઈએ। તો ઉપરની લેયર ડ્રાય થઈ ગઈ છે। હવે નાસ્તાની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ સારી રીતે કૂક કરી લઈએ। તો જોતા જ ખાવાનું મન થાય તેવો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે। હવે તેને સર્વ કરી લઈએ। તો એકદમ ઝટપટ બની જતો આ નાસ્તો ઘરમાં બધાને બહુ જ ભાવશે, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ। તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમે હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।